વહાલાઓ, શું તમે જાણો છો કે મનુષ્યનો સ્વભાવ પતિત થયેલો છે? માત્ર સત્ય સનાતન એક એવા સાચા ઈશ્વરને શરણે આવવાથી જ મનુષ્યના હૃદયનું પરિવર્તન શક્ય બને છે. શું તમે તેમ કરવા તૈયાર છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ સ્તવન, જેમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. મારો વિશ્વાસ છે કે આ કાર્યક્રમ દ્વારા આપ ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરી રહ્યા છો અને તેમના માર્ગો વિશે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો. ઈશ્વર તમને પ્રેમ કરે છે અને તેથી આ કાર્યક્રમના માધ્યમ વડે ઈશ્વર પોતાની વાતો કે વચનોને તમારી સમક્ષ પ્રગટ કરવા ઈચ્છે છે, જેથી તમે ઈશ્વરના માર્ગોમાં નિરંતર ચાલતા રહો અને આ પૃથ્વી પર તમારું જીવન ફળવંત બનાવી શકો. મિત્રો, બાઇબલમાં યશાયા પ્રબોધકનું પુસ્તક તેના 40મા અધ્યાયની 8મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમડાય છે, પણ આપણા ઈશ્વરનું વચન સદાકાળ કાયમ રહેશે. મિત્રો, શું તમે જાણો છો આ પૃથ્વી પરના જીવન બાદ એટલે કે મરણ બાદ આપણે અનંતકાળ સુધી જીવન જીવીશું? હા, તેથી આપણે ઈશ્વરના અટલ વચનોને જાણવા પડશે. બાઇબલ એવું જણાવે છે કે એક તરફ અનંત જીવન છે જેને સ્વર્ગ કહેવામાં આવે છે અને બીજી તરફ અનંતકાળનું મરણ છે જેને નર્ક કહેવામાં આવે છે. આપણામાંથી કોઈ પણ વ્યક્તિ અનંતકાળિક મરણની પસંદગી કરશે નહીં, પણ આપણી ઈચ્છા તે નિર્ધારિત કરતી નથી, કારણ કે આપણા જીવનના પાપો તેમાં અવરોધરૂપ છે. સ્તવન કાર્યક્રમના શિક્ષણ થકી આપણે ઈશ્વરની પવિત્રતાને ધારણ કરી શકીએ છીએ, જે આપણને અનંત જીવન તરફ લઈ જઈ શકે છે. આ દિવસોમાં આપણે બાઇબલમાંના ન્યાયાધીશોના પુસ્તકમાંથી ગિદિયોનના જીવન દ્વારા ઈશ્વરના ચમત્કારોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે જોયું કે ઈશ્વર જ્યારે કોઈને પસંદ કરે છે ત્યારે ઈશ્વર તેની લાયકાત કે યોગ્યતાને ગણતરીમાં લેતા નથી. જ્યારે તે ઈશ્વરના માર્ગો છોડીને બીજે ક્યાંક જાય છે ત્યારે ઈશ્વર તેનો ન્યાય કરે છે, પરંતુ ઈશ્વર તેના સારા કાર્યોની નોંધ પણ રાખે છે. તો ચાલો મિત્રો, આજનો અભ્યાસ શરૂ કરીએ. પ્રિય મિત્ર, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં ન્યાયાધીશોના પુસ્તકનો અભ્યાસ કરતા કરતા હવે એના 9મા અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ. 9મા અધ્યાયમાં તમે જોશો તો કુલ 57 કલમો છે અને 10મા અધ્યાયમાં તમે જોશો તો કુલ 18 કલમો છે. હવે તમે જોશો મિત્ર, તો ન્યાયાધીશોના પુસ્તકના 9મા અને 10મા અધ્યાયમાં ઇઝરાયેલી લોકો પાંચમી વખત ઈશ્વરનો ત્યાગ કરે છે. આંતરિક લડાઈ માટે અબીમેલેક જવાબદાર હોય છે. 9મા અધ્યાયમાં જોઈશું તો આપણે ગિદિયોનના દીકરા અબીમેલેકનો વૃત્તાંત આપવામાં આવ્યો છે. અબીમેલેક પાપી અને દુષ્ટ વ્યક્તિ હતો. એ ઉપપત્ની પણ ધરાવતો હતો. 9મા અધ્યાયની પ્રથમ 3 કલમો જોશો મારી સાથે સાથે મિત્ર તમે. ન્યાયાધીશોનું પુસ્તક 9મો અધ્યાય.
પ્રથમ 3 કલમો જુઓ. લખ્યું છે, હવે યરુબ્બઆલનો દીકરો અબીમેલેક શખેમમાં પોતાના મામાઓ પાસે ગયો ને તેણે તેઓને તથા પોતાના આજાના ઘરના આખા કુટુંબના લોકોને કહ્યું કે કૃપા કરીને તમે શખેમના સર્વ માણસોના કાનમાં એમ કહો કે યરુબ્બઆલના સર્વ દીકરા એટલે 70 જણા તમારા પર રાજ કરે કે 1 જણ તમારા પર રાજ કરે, બેમાંથી કયું તમારે માટે બહેતર છે? વળી યાદ રાખો કે હું તમારા હાડકામાંનો તથા તમારા માંસમાંનો છું. તેના મામાઓએ શખેમના સર્વ માણસોના કાનમાં તેના સંબંધી એ સર્વ વાતો કહી. તેથી તેઓના હૃદયોનું વલણ અબીમેલેક તરફ થયું, કેમ કે તેઓએ કહ્યું કે તે આપણો ભાઈ છે. આ અબીમેલેક બહુ જ મહત્વાકાંક્ષી છોકરો છે. એણે સાંભળ્યું હતું કે ઇઝરાયેલી પ્રજા ગિદિયોનને તેમનો રાજા બનાવવા ઈચ્છતી હતી. આ અબીમેલેક ગિદિયોનનો દીકરો હોવાથી રાજા બનવાની ઈચ્છા રાખે છે અને એટલે તે શખેમમાં જઈને પોતાની માતાના સગાઓને ભરમાવે છે. 5મી કલમ જુઓ. શું કહે છે 5મી કલમ? પછી તે એફ્રાહમાં પોતાના બાપના ઘેર ગયો ને યરુબ્બઆલના દીકરાઓને એટલે પોતાના 70 ભાઈઓને તેણે શીલા પર મારી નાખ્યા, પણ યરુબ્બઆલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો, કેમ કે તે સંતાઈ ગયો હતો. ચોક્કસ અબીમેલેક એક દુષ્ટ અને ક્રૂર માણસ છે. અહીં દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે કેટલું ભયાનક કૃત્ય એ આચરે છે. કેટલું ભયાનક કૃત્ય! એણે ગિદિયોનના 70 દીકરાઓને પોતાના 70 ભાઈઓની ક્રૂરતાથી કતલ કરી નાખી અને પોતે રાજા બની ગયો. હવે મિત્ર, આપણને દેખાશે કે અબીમેલેકે જે ખતરનાક કૃત્ય કર્યું તેના કારણે ઈશ્વર અબીમેલેકનો ન્યાય કરે છે અને એ સાથે અબીમેલેકને રાજા બનાવનાર શખેમના લોકોનો પણ ઈશ્વર ન્યાય કરે છે. એ વિસ્તારમાં ઘણા બધા લોકો એવા હતા જેમને અબીમેલેક રાજા તરીકે જોઈતો નહોતો અને એટલે ત્યાં આંતર વિગ્રહ ફાટી નીકળે છે. 9મા અધ્યાયની 52 થી 57 કલમો જુઓ. 9મો અધ્યાય જ, પણ એની 52 થી 57 કલમો તમે જુઓ મારી સાથે સાથે. અહીં લખવામાં આવ્યું છે 52મી કલમથી જુઓ. શું કહે છે? અબીમેલેક કિલ્લા આગળ આવીને તેની સામે લડ્યો અને તેને આગ લગાડવા સારું કિલ્લાના બારણાની છેક નજીક આવ્યો. એવામાં એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેકના માથા પર ફેંકીને તેની ખોપરી ફાડી નાખી. ત્યારે તેણે એક જવાનને એટલે પોતાના શસ્ત્રવાહકને ઉતાવળથી બોલાવીને કહ્યું, તારી તરવાર કાઢીને મને મારી નાખ, જેથી લોકો એમ ના કહે કે એક સ્ત્રીએ અબીમેલેકને મારી નાખ્યો. તે જુવાને તેની આરપાર તરવાર ભોંકી દીધી એટલે તે મરી ગયો. ઇસ્રાયેલના માણસોએ જોયું કે અબીમેલેક મરી ગયો ત્યારે પ્રત્યેક માણસ પોતાની જગ્યાએ જતો રહ્યો. આ પ્રમાણે જે ઘાતકીપણું અબીમેલેકે પોતાના 70 ભાઈઓની હત્યા કરીને પોતાના બાપ પ્રત્યે કર્યું હતું તેનો બદલો દેવે વાળી આપ્યો. શખેમના લોકની સઘળી દુષ્ટતાનો બદલો દેવે તેમને આપ્યો અને યરુબ્બઆલના દીકરા યોથામનો શાપ તેઓને લાગ્યો. પોતાના બિનકાયદેસર દીકરા અબીમેલેકના બાપ તરીકે ગિદિયોનના જીવનનો આ કેટલો બધો દુઃખદ અંત છે મિત્ર. ઈશ્વરે ગિદિયોનને બહુ જ સામાન્ય પરિસ્થિતિમાંથી પોતાના લોકને છોડાવવા માટે અને તેમનો ન્યાયાધીશ બનવા માટે પસંદ કર્યો હતો. પણ આ કેટલી બધી દુઃખદ ઘટના છે કે જે માણસે આટલું બધું સારું સિદ્ધ કર્યું, એણે પોતાના જીવનમાં ઈશ્વરે મનાઈ ફરમાવેલી બાબતને પ્રવેશવા દીધી, જેના પરિણામે ઇઝરાયેલી પ્રજામાં આંતર વિગ્રહ ફાટી નીકળ્યો. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધી આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ
ઈસુ છે મજબૂત ખડક ને ગઢ મારો આધાર. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ છે મજબૂત ખડક ને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડક ને ગઢ મારો આધાર. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. એક જ છે આધાર, ઈસુ એક જ છે આધાર. ઈસુ છે મજબૂત ખડક ને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડક ને ગઢ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન. જીવંતણું મકાન, જીવંતણું મકાન. ઈસુ છે મજબૂત ખડક ને ગઢ મારો આધાર. 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 હવે મિત્ર, આપણને ન્યાયાધીશના 10મા અધ્યાયમાં ઇઝરાયેલના 7મા ન્યાયાધીશ તરીકે તોલા નામનો ન્યાયાધીશ જોવા મળે છે. તોલા અને યાઈર અબીમેલેક પછીના ન્યાયાધીશો બન્યા. કદાચ તમે મિત્ર તોલાનું નામ સાંભળ્યું નહીં હોય. તોલાએ કંઈ પણ નોંધપાત્ર કાર્ય કર્યું નહોતું. 10મા અધ્યાયની પહેલી 2 કલમો જોશો. અબીમેલેક પછી ઇઝરાયેલને ઉગારવા સારું યિસ્સાખારના કુળના દોદોના દીકરા ઉઆહનો દીકરો તોલા ઊભો થયો. તે એફ્રાઈમના પહાડી મુલકમાંના શામીરમાં રહેતો હતો. તેણે 23 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. પછી તે મરણ પામ્યો ને શામીરમાં દટાયો. આ તોલાએ શું કર્યું? એ મૃત્યુ પામ્યો ને તેને શામીરમાં દાટવામાં આવ્યો. એણે કંઈક કર્યું હોય એવી એક પણ બાબત અહીંયા નોંધવામાં આવી નથી. જો કે એણે ઇઝરાયેલમાં 23 વર્ષ સુધી ઇઝરાયેલના ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી, એમ છતાં એ જન્મ્યો ત્યારથી મૃત્યુ પામ્યો ત્યાં સુધી એના કાર્યોની એક પણ નોંધ કરવામાં આવી નથી. આ કલમોના માત્ર તોલાની કબર ઉપરના 2 જ શબ્દો જોવા મળે તમને, જન્મ્યો અને મૃત્યુ પામ્યો. હવે 3 થી 5 કલમો આગળ જોઈએ. તે પછી ગિલિયાદી યાઈર ઊભો થયો. તેણે 22 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. તેણે 30 દીકરા હતા.
તેઓ ગધેડાના 30 વછેરા પર સવારી કરતા હતા. તેમને 30 નગર હતા કે જે આજ સુધી હવ્વોથ યાઈર કહેવાય છે, અને તે ગિલિયાલ દેશમાં છે. યાઈર મરણ પામ્યો ને કામૂનમાં દટાયો. આ યાઈર માટે આટલું જ કહેવામાં આવ્યું છે મિત્ર, કે તેને 30 દીકરાઓ હતા, અને તેણે પોતાના દરેક દીકરા માટે એક ગધેડું ખરીદ્યું હતું. એણે પોતાના દીકરા માટે મારુતિ કાર કે ઓપેલ કાર કે ફોર્ડ કાર કે એવી કોઈ કારો ખરીદી નથી. આ દીકરાઓ એક સાથે ગિલિયાદમાંથી, જરા વિચાર કરો, 30 ગધેડાઓ ઉપર બેસીને જતા હોય, એ દ્રશ્ય કેવું લાગતું હશે? હવે યાઈરના વૃત્તાંતમાં આપણને 3 બાબતો દેખાય છે. પહેલી બાબત છે હેતુ વગરની સમૃદ્ધિ, બીજી બાબત છે અસરકારકતા વગરનું પદસ્થાન, અને જે ત્રીજી બાબત છે મિત્ર, એ સામર્થ્ય વગરની કીર્તિ. હવે એ દિવસોમાં ગધેડું એ સમૃદ્ધિની નિશાની હતી. ગધેડાની સંખ્યા દ્વારા વ્યક્તિની સમૃદ્ધિ માપવામાં આવતી હતી. દાખલા તરીકે ન્યાયાધીશના તમે 5મા અધ્યાયની 10મી કલમ જુઓ. ન્યાયાધીશોનું પુસ્તક 5મો અધ્યાય 10મી કલમ. શું કહેવામાં આવ્યું છે 10મી કલમમાં? અહીં લખ્યું છે, ઉજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાલીચા પર બેસનારા તથા માર્ગમાં પગે ચાલનારા, તમે તેના ગુણગાન કરો. ગધેડું એ સંપત્તિની નિશાની હતું એ સમયે મિત્ર, જેના પર રાજાઓ સવારી કરતા હતા. પણ હવે પ્રશ્ન એ છે કે એ દિવસોમાં ઘોડા હતા કે નહીં? બાઇબલમાં ગધેડાના વછેરા એ શાંતિનું નિશાન છે મિત્ર, અને ઘોડો એ યુદ્ધનું નિશાન છે. ઇઝરાયેલી પ્રજામાં, ઇઝરાયેલ દેશમાં બહારથી ઘોડા લાવવામાં આવતા હતા. ગધેડા એ સમૃદ્ધિ અને રાજાઓનું ચિહ્ન હતું. તમને યાદ હશે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમ શહેરમાં ગધેડીના વછેરા પર સવારી કરીને ગયા હતા. બાઇબલમાં જકારિયા સંદેશવાકનું પુસ્તક છે, એના 9મા અધ્યાયની 9મી કલમ તમે જુઓ તો લખ્યું છે કે હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર. હે યરૂશાલેમની પુત્રી, જય પુકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાયી તથા તારણ સાધનાર છે, તે નમ્ર છે, અને ગધેડા પર, હા ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. હવે જખારિયા મિત્ર એવું નથી કહેતો કે ઈસુ ખ્રિસ્ત ગધેડીના વછેરા પર સવારી કરે છે એટલા માટે એ નમ્ર છે. ના ના ના, હકીકત તો એ છે કે જે પ્રાણી પર રાજાઓ સવારી કરતા હતા, એ પ્રાણી પર ઈસુ ખ્રિસ્ત સવારી કરતા હોવા છતાં નમ્ર હતા. આ યાઈર ચોક્કસ સાધન સંપન્ન અને મોભાદાર વ્યક્તિ હતો, કારણ કે એની પાસે 30 ગધેડા હતા. એણે પોતાના પ્રત્યેક દીકરાને એક એક ગધેડું આપ્યું હતું. આથી એની પાસે જાણે કે 30 કારના ગેરેજો હતા. યાઈર ઉદાર માણસ હતો, અને મને લાગે છે મિત્ર કે એણે પોતાના દીકરાઓને બગાડી મૂક્યા હતા. એના દીકરાઓને જે જોઈતું હતું એ એણે લાવી આપ્યું હતું. એ લોકો સમૃદ્ધિમાં જીવતા હતા, અને એમના મોંમાં જાણે કે સોનાના ચમચા હતા. પણ શું આ ગધેડાઓ ઈશ્વરને ગૌરવ અપાવી શક્યા? શું આ ગધેડાઓ એ યાઈરને વધારે સારો ન્યાયાધીશ બનાવી શક્યા? શું તેઓ લોકો માટે આશીર્વાદરૂપ નીવડી શક્યા? યાઈરનો એક પણ દીકરો ઈશ્વરના કાર્ય માટે બહાર ગયો ખરો? ના, એ લોકો ગિલિયાદમાં જ રહ્યા. એ સાચું છે કે ગધેડાઓ હોવા છતાં એ લોકોએ કશું કર્યું નહીં, અને ગધેડા હોવા એમાં કાંઈ ખોટું નથી. પરંતુ જે માણસ ન્યાયાધીશ હોય અને પોતાના દીકરાઓ અને ગધેડાઓ સાથે પોતાનો સમય બગાડતો હોય, તો એ કેટલું બધું ખોટું છે. ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં ગધેડીના વછેરા ઉપર સવારી કરીને ગયા, જેથી ભવિષ્યવાણી પૂરી થાય અને પોતાને તે રાજા તરીકે રજૂ કરી શકે. શૈતાન ગુસ્સે થયો હતો શૈતાન, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શહેરમાંથી પસાર થયા. એનો વિરોધ ધર્મના સત્તાધીશોએ કર્યો પણ ખરો, પરંતુ યાઈરના એક પણ ગધેડા હોશાના એટલે કે ઈશ્વરનો મહિમા થાવ એવા શબ્દો કોઈની પાસે ઉચ્ચારાવી શક્યા નહીં. જ્યારે આ 30 ગધેડાઓ હોંચી એક સાથે કરતા હશે ત્યારે શૈતાન હસતો હશે અને લોકોને મજા પડતી હશે. આ યાઈરનું તમે જીવન જુઓ, હેતુ વગરની સમૃદ્ધિનું ચિત્ર. બહુ જ ખતરનાક છે એ ચિત્ર, બહુ જ ખતરનાક મિત્ર. હું તમને પૂછું મિત્ર કે તમારા જીવનનું લક્ષ્યાંક શું છે? શું એ હેતુવિહીન છે, અર્થ વગરનું છે? શું તમારું જીવન કંટાળાજનક લાગે છે? આજે મિત્ર આપણને આપણા જીવનોમાં દિશાની
અને માપદંડની જરૂર છે. જીવવા માટે આપણને કારણની જરૂર હોય છે, અને કારણ કોઈ પણ વ્યક્તિ માટે સૌથી મોટો પડકાર હોય છે. હવે તમે જુઓ, યાઈરના દિવસોમાં સામર્થ્ય વગરની કીર્તિ પ્રવર્તમાન હતી. યાઈર એના સમાજમાં બહુ જ મોભાદાર વ્યક્તિ હતો. વાહન વ્યવહાર માટેના પોલીસે કદાચ એના એક પણ દીકરા ઉપર કાયદા ભંગનો કેસ કર્યો નહીં હોય, પરંતુ 5મી કલમ યાઈરની પ્રશંસા થાય એવું કંઈ જ પણ બતાવતી નથી. યાઈરને અજાણી જગામાં દફનાવવામાં આવ્યો. એણે એક પણ નોંધપાત્ર કૃત્ય કર્યું નહીં. લોકોને ઉપયોગી નીવડે એવી એક પણ બાબત એણે કરી નહીં. એણે એક પણ વિજય મેળવ્યો નહીં. એની પાસે 30 ગધેડાઓ હોઈ શકે, એમાં વાંધો નથી, પણ એની પાસે આત્મિક સામર્થ્ય તો સહેજ પણ નહોતું. એણે કશું જ કર્યું નહીં. એ મૃત્યુ પામ્યો અને એને દફનાવી દેવામાં આવ્યો. બસ એટલું જ લખવામાં આવ્યું છે. 6ઠ્ઠી કલમ જોઈશું આગળ. ન્યાયાધીશોનું પુસ્તક 10મો અધ્યાય 6ઠ્ઠી કલમ. ઇઝરાયેલ પુત્રોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, અને બાઆલીમ તથા આષ્ટારોથની અને અરામના દેવો, સિદોનના દેવો, મોઆબના દેવો, આમ્મોન પુત્રોના દેવો તથા ફલિસ્તીઓના દેવોની ઉપાસના કરી, અને તેઓએ યહોવાનો ત્યાગ કર્યો અને તેની ઉપાસના કરી નહીં. કંટાળી જવાય છે આ વાંચીને, ત્રાસ પામી જઈએ છે. આપણે એવું માનીએ કે ઇઝરાયેલી લોકો એમના અનેક અનુભવો બાદ એ તો શીખી જ શક્યા હશે કે જ્યારે જ્યારે એ લોકો મૂર્તિ પૂજા તરફ વળ્યા ત્યારે એમના ઉપર મુશ્કેલીઓ આવી પડી. એમની મૂર્તિ પૂજાના કારણે ફરીથી એમણે ગુલામીમાં જવું પડ્યું. એમણે 18 વર્ષ સુધી ફલિસ્તીઓની અને આમ્મોનીઓની સેવા કરી. મનુષ્યનો સ્વભાવ મિત્ર પતિત થયેલો સ્વભાવ છે. પતિત થયેલો સ્વભાવ. યર્મિયા સંદેશવાહકનું પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, એના 17મા અધ્યાયની 9મી કલમમાં કહે છે કે મનુષ્યનું હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે. એને કોણ જાણી શકે? કોણ જાણી શકે મનુષ્યના હૃદયને? કપટી છે, ભૂંડું છે. માત્ર સત્ય સનાતન એકમાત્ર સાચા ઈશ્વરને શરણે આવવાથી જ મિત્ર મનુષ્યના હૃદયનું પરિવર્તન શક્ય છે. બાઇબલમાં કરંથવાસીઓને લખેલા બીજા પત્રના 5મા અધ્યાયની 17મી કલમમાં લખવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાય છે ત્યારે તે નવું સર્જન બની જાય છે. જે જૂનું છે તે ચાલ્યું જાય છે. અને એટલે જ મિત્ર યાદ રાખો, માત્ર સત્ય સનાતન એકમાત્ર સાચા ઈશ્વરને શરણે આવવાથી જ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી જ મનુષ્યના હૃદયનું પરિવર્તન શક્ય છે. ઇઝરાયેલી લોકોએ સાચા ઈશ્વરનો ત્યાગ કર્યો. જુઓ પછી શું થયું. 7મી કલમ. 7મી કલમ જોશો. ન્યાયાધીશોનું પુસ્તક 10મો અધ્યાય શું કહે છે? આથી યહોવાનો કોપ ઇઝરાયેલ પર સળગી ઉઠ્યો અને તેણે તેઓને ફલિસ્તીઓના હાથમાં તથા આમ્મોન પુત્રોના હાથમાં વેચી દીધા. ઈશ્વર પોતાનું જે સાધન નિષ્ફળ જાય તેને દૂર કરી શકે છે. યાદ રાખજો, ઈશ્વર મનુષ્ય ઉપર આધારિત નથી મિત્ર, કિંતુ મનુષ્ય ઈશ્વર ઉપર આધારિત છે. હવે આ સમયે ઇઝરાયેલી લોકો કદાચ સૌથી વધારે નીચલા સ્તરે પતિત થઈ ગયા હતા. પરિસ્થિતિ એમના માટે બહુ જ ખરાબ હતી. 10મી કલમ કહે છે, અને ઇઝરાયેલ પુત્રોએ યહોવાને પોકાર કરીને કહ્યું, અમે પોતાના દેવને ત્યજીને બાઆલીમની ઉપાસના કરીને તારી વિરુદ્ધ પાપ કર્યું છે. ઇઝરાયેલી લોકો આખરે એટલા તો ત્રસ્ત થઈ ગયા કે તેમણે ઈશ્વરને પોકાર કર્યો. આગળ શું બન્યું જોઈશું 11 થી 16 કલમોમાં. ત્યારે યહોવાએ ઇઝરાયેલ પુત્રોને કહ્યું, મિસરીઓથી, અમોરીઓથી, આમ્મોન પુત્રોથી તથા ફલિસ્તીઓથી શું તમને મેં ઉગાર્યા નહોતા? વળી સિદોનીઓએ, અમાલેકીઓએ તથા આમોનીઓએ તમારા પર જુલમ કર્યો, અને તમે મને પોકાર કર્યો ત્યારે મેં તમને તેઓના હાથમાંથી ઉગાર્યા. તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની ઉપાસના કરી છે. તેથી હું તમને હવે પછી ઉગારીશ નહીં. જે દેવોને તમે પસંદ કર્યા છે તેઓની પાસે જઈને પોકાર કરો. તેઓ ભલે તમારા દુઃખની વેળાએ તમને આ બચાવે. ત્યારે ઇસ્રાયેલ પુત્રોએ યહોવાને કહ્યું, અમે પાપ કર્યું છે. તને જે સારું લાગે તે તું અમને કર, પણ કૃપા કરીને આજે અમને છોડાવ. અને તેઓએ પોતાનામાંથી પારકા દૂર કરીને યહોવાની ઉપાસના કરી, અને ઇઝરાયેલના દુઃખને લીધે તેનો આત્મા ખિન્ન થયો. ઈશ્વર કેટલા બધા દયાળુ છે, કેટલા બધા કૃપાળુ છે. અહીંયા લખ્યું છે કે ઇઝરાયેલના દુઃખને લીધે ઈશ્વરનો આત્મા ખિન્ન થયો.
17 અને 18 કલમો કહે છે, પછી આમોન પુત્રોએ એકઠા થઈને ગિલિયાદમાં છાવણી કરી અને ઇઝરાયેલ પુત્રોએ એકઠા થઈને મિસ્પામાં છાવણી કરી. ગિલિયાદના લોકો એટલે સરદારો એકબીજાને પૂછવા લાગ્યા કે આમોન પુત્રોની સામે યુદ્ધ શરૂ કરે એવો કયો માણસ છે તે ગિલિયાદમાં રહેનાર સર્વનો ઉપરી થશે. ઇઝરાયેલી લોકો પાસે કોઈ નેતા નહોતો. યાદ રાખો મિત્ર, ઈશ્વરથી દૂર જનાર માનવ સમાજના આ ચિત્રમાં ક્યારેય ફેરફાર થતો નથી. તમે પણ મિત્ર જો ઈશ્વરથી ખરેખર દૂર જાઓ છો તો તમારા પરિવાર માટે પણ તમે નેતૃત્વ પૂરું પાડી શકશો નહીં. જો તમે ઈશ્વરથી દૂર જાઓ છો તો તમારા પોતાના જીવનને તમે યોગ્ય માર્ગે આગળ વધારી શકશો નહીં. અને એટલે જ એ જરૂરી છે મિત્ર કે રાત દિવસ જીવનના પ્રત્યેક દિવસ ઈશ્વરની આધીનતામાં ઈશ્વરના પવિત્ર વચનોની દોરવણી પ્રમાણે આપણે આગળ વધીએ. એમ કરવા માટે ઈશ્વર આપણને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આપણે જોયું કે ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને છોડાવવા માટે ગિદ્યોન નામના ન્યાયાધીશનો અદ્ભુત રીતે ઉપયોગ કર્યો. અને ખૂબ જ રસપ્રદ બાબત તો એ છે કે ઈશ્વર સાવ સામાન્ય વ્યક્તિનો પણ પોતાના કાર્યને માટે ઉપયોગ કરે છે. તેનાથી આપણા માટે એક બાબત સ્પષ્ટ થઈ જાય છે કે ઈશ્વરે મનુષ્યને પોતાના જીવનનું સંચાલન કરવા માટે સ્વતંત્ર વિવેક બુદ્ધિ કે મુક્ત ઈચ્છા આપેલી છે, જેથી મનુષ્ય તેનો તેમના જીવનમાં ઉપયોગ કરી શકે. ઈશ્વર મનુષ્યને માર્ગદર્શન આપે છે અને સફળ જીવન જીવવાનો માર્ગ બતાવે છે. ઈશ્વરના ચમત્કારોનો અનુભવ કર્યા બાદ પણ જ્યારે મનુષ્ય પાપમાં પડી જાય છે અને ઈશ્વરના નીતિ નિયમોનું પાલન કરતો નથી, ત્યારે તેનો દુઃખદ ઇતિહાસ આપણને જોવા મળે છે. પ્રિય મિત્રો, જીવન ખૂબ જ ટૂંકું છે અને તે અમૂલ્ય છે. ગીતશાસ્ત્ર 139 તેની 23 અને 24 કલમમાં દાઉદ ભક્તે પ્રાર્થના કરી કે હે ઈશ્વર, મારી પરીક્ષા કરો અને મારું અંતઃકરણ ઓળખો, મને પારખો અને મારા વિચારો જાણી લો. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો. શું તમારી પ્રાર્થના આવી છે? જો હા, તો ઈશ્વરનો આભાર માનો, અને જો નથી તો વહાલા મિત્રો, આવો આજે જ આ સમયે આપણે પ્રાર્થના કરીએ, જેથી આપણે નાશના માર્ગમાંથી બચી જઈએ. ઈશ્વર આપ સર્વને આવી પ્રાર્થના કરવા મદદ કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે 300. આજનો પ્રશ્ન છે, અબીમેલેક કોનો દીકરો હતો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.